જય સિયારામ. તો સવારના 6 વાગી ગયા છે અને આપણે જય સિયારામ. તો અત્યારે આપણે સુરતના એસટી બસ સ્ટેશન ઉપર છીએ ને આપણે દર્શન કરવા માટે જવાના છે રામકથા સાંભળવા માટે સણોસરા ગામે. આપણી બસ છે અને હાલો આપણે સીટ ફટાફટ પકડી લઈ. બસનું કહું તો હવે આપણે બસમાં એન્ટર ને સીટ ફટાફટ જોતી અને બેસી જાય. તો આ સીટ છે આપણી. હાલો તો છેલ્લે દિન મળીશું આપણે વિડીયોમાં આગળ. તો ફાઇનલી આપણે આપણી સીટ પકડી લીધી છે. આ છે આપણી સિંગલ સોફાની જે સીટ છે એ. અને સુરતથી બસ એમ કહેવાય ધીમે ધીમે આગળ વધી રહી છે. તો સ્ટેશનની બહાર નીકળી ગયા છે અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે વિડીયો આખી યાત્રા હું તમને બતાવીશ અને રસ્તામાં આવતી તમામ વસ્તુ બતાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને આગળના ભાગમાં આપણે બતાવીશું રામકથા. તો પહેલો હોલ્ટ લીધો છે ભરૂચ પાસે. તો અહીંયા હાથનું વાળું આપણે આઉટર ઉપર કરશું અને અહીંથી આપણી જર્ની જે સણોસરા માટેની છે અહીંથી આગળ વધશે. હોટલ સહયોગ ને આપણી બસ. તો અત્યારનું ડિનર વાળું એમ કહેવાય કે જીરા રાઈસ અને દાળ તડકાથી કરવાનું છે. તો અત્યારે આપણે લાભ લેવું જીરા રાઈસ અને દાળ તડકાનો. ચાલો આનંદ માણી લઈએ અને હજી વિડીયોમાં બન્યા રહીજો, કારણ કે આ યાત્રા ખૂબ જ રસપ્રદ રહેવાની છે. જય સિયારામ. તો સવારના 6 વાગી ગયા છે અને આપણે રામકથા મંડપ સુધી પહોંચી ગયા છીએ. તો સવારના 6 વાગ્યાનો નજારો જુઓ તમે રામકથા મંડપનો. તો સવારમાં વહેલા 6 વાગ્યામાં તો આપણી બસે પહોંચાડી દીધા છે આપણને સણોસરા. બાકી કથા મંડપ સંપૂર્ણ ખાલી છે ત્યારમાં. અને થોડી વાર હમણાં 10 થી 10:30 થશે આખો મંડપ એમ કહેવાય ભરાઈ જશે. હાલો સવારમાં હું તમને મંડપનો જો વ્યૂઝ બતાવું તો માહિતી સારી લાગે તો શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સિયારામ.